આજે આપણે આખા વર્ષ માટે સફેદ ફૂલ જેવી બટેટાની કાતરી બનાવીને તૈયાર કરીશું. તો એકદમ સરસ બનશે અને આખું વર્ષ આવીને આવી જ રહેશે. ક્યારેય પણ તમને એવું નહીં થાય કે બનાવી ત્યારે સારી હતી ને પછી લાલ થઈ ગઈ. તો આપણે અહીંયા 10 કિલો બટેટા મેં લીધા છે. બંને બાલટીમાં 5-5 કિલો ધોઈ એકદમ સરસ ચોખ્ખા કરી અને બટેટાને લેવાના છે. જે ડસ્ટ હોય એ બધી નીકળી જાય. હવે બધા બટેટાને સાઈડમાં રાખી અને પાણીનું એક કોઈ પણ મોટું બાલટી રાખી દેવાની છે. બટેટાની છાલ ઉખેડી અને ડાયરેક્ટ પાણીમાં નાખતા જવાના, જેથી બટેટું છે એ કાળું ના પડે. બટેટું કાળું ન થવું જોઈએ, જેથી વેફર આપણી એકદમ સરસ થશે. અને લાસ્ટ સુધી વિડીયો ખાસ જોજો. હું બધી જ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવતી જઈશ કે બટેટાની વેફર તમે છીણી બટેટાની ચકરી કોઈ પણ પાપડ બનાવો તો બટેટાને કઈ રીતે તમારે ધોવા અને સરસ કરવા. તો વેફર મેં બધી જ પ્રકારની ચેનલ ઉપર વિડીયો શેર કરેલા છે. તો તમે બટેટાના પાપડ છે, સાબુદાણા બટેટાની ચકરી, કાતરી, કોઈ પણ વસ્તુ તમે જોઈ શકો છો. બધા જ વિડીયો અવેલેબલ છે મારી ચેનલમાં. હવે અહીંયા બધા બટેટાની છાલ કાઢી અને પાણીમાં આપણે નાખી દીધા છે. હવે લઈશું છીણ કરવાની તૈયારી. તો સાથે એક થાળી મોટી અથવા તો કોઈ પણ મોટું વાસણ લઈ લેવાનું, જેથી છીણ છે બહાર ના નીકળે. અને જે છીણનો ભાગ હોય એ છીણવાનું મોટું હોય એટલું વધારે કાતરી સરસ બને. એટલે અહીંયા મેં મોટો ભાગ છે છીણવાનો એ જ લીધો છે, જેમાં આપણે બટેટા છીણી લઈશું. તો સુકાતા એકદમ પાતળી થતી હોય છે, એટલા માટેથી સરસ મોટું છીણી ગ્રેટર હોય તમારી પાસે તો એ જ વાપરવાનું, જેથી છીણ છે એકદમ સરસ બનશે. તો અહીંયા મારી પાસે સરસ મોટું ગ્રેટર છે, જેમાં છીણ છે એકદમ જાડું અને થોડું મોટું નીકળે છે. રેગ્યુલર આપણે ગાજરની છીણી હોય એના કરતાં થોડું મોટું છે. તો આ રીતે બધું છીણ કરી લેવાનું છે. અને છીણ કરતાં થોડું 2-3 બટેટાનું છીણ થાય એટલે થાળી આપણે તરત પાણીની અંદર જવા દેવાનું, જેથી છીણ છે એ લાલ ન થવો જોઈએ. એમાં સ્ટાર્ચનો ભાગ હોય છે એ પણ આપણે કાઢવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો બટેટા છીણી લીધા, પણ પાણી એકદમ ડોળું છે, સ્ટાર્ચવાળું. તો એ બધું સ્ટાર્ચવાળું પાણી છે ને કાઢી નાખવાનું છે. ડોળું ન હોવું જોઈએ, એકદમ ક્લીન થાય ત્યાં સુધી 4-5 વખત છીણીને ધોઈ લેવાનું, જેથી જે સ્ટાર્ચનો ભાગ છે ને બધો નીકળી જશે. તો ડોળું ન રહેવું જોઈએ. તો અહીંયા મેં લગભગ 4-5 વાર ધોઈ કાઢ્યું છે. તમે જોઈ શકો છો એકદમ ક્લીન પાણી થઈ ગયું છે. કાતરી સરસ થઈ ગઈ છે બધી. તો આ રીતે છીણ બનાવશો ને તો છીણ લાલ નથી થતું. જો તમારા સ્ટાર્ચનો ભાગ રહી ગયો હોય ને બાફી સૂકવી દો તો તમારું છીણ છે થોડું લાલ થઈ શકે છે. પણ તો આ રીતે કરવાથી છીણ ક્યારેય લાલ નહીં થાય. આખું વર્ષ તમે નહીં 2 વર્ષ સાચવો ને તો પણ એવું ને એવું જ રહેશે. હવે છીણ બાફવા માટે મેં તપેલામાં પાણી લઈ લીધું છે. સાથે આપણે બાફવામાં મીઠું નાખીશું. તો મીઠું ચેક કરી લેવાનું. છીણ મોરું લાગવું જોઈએ. વધારે પડતું ખારું લાગશે તો સુકાતા વધુ ખારું થઈ જશે, એટલા માટે. અને છીણનો જે બટેટાનો કલર છે એ વ્હાઈટ થાય એના માટે આપણે લીંબુ લેવાનું છે. તો મેં એક લીંબુનો રસ છે, એમાંથી થોડો લીંબુનો રસ નાખ્યો છે. બાકીનો જે રીતે આપણે વેફર કરતા જઈશું એ રીતે નાખતા જઈશું. તો થાળી ઢાંકી અને પાણીને આપણે ઉકાળવાનું છે. થોડીવાર પાણીને સરસ રીતે ગરમ થવા દઈશું. ત્યાર પછી આપણે એની અંદર વેફર નાખીશું. ત્યાં સુધી આપણે વેફર નાખવાની નથી. પાણી પ્રોપર ગરમ થઈ જાય ત્યાર નાખીશું. અને પહેલી વારમાં જે તમે વેફર નાખો છો એમાં થોડી તમારે બાફવામાં સમય લાગે, પણ પછી ગરમ પાણી થઈ ગયા પછી લાગતી નથી. તો જેટલું સમય એટલું છીણ આપણે નાખવાનું છે. તપેલું ભરી દેવાનું છે. તપેલું ભરાઈ દે પછી ચમચો લઈ થોડું ઉપર નીચે કરવાનું, કેમ કે ગરમ પાણી હોય તો છીણ તરત સોફ્ટ થઈ જાય એટલે નીચે જતું રહેશે. એટલે એમાં ઘણું બધું છીણ આવશે. 10 કિલો વેફરમાંથી લગભગ 3 કે 4 વાર જ તમારે બાફવું પડશે. વધીને 3 વખતથી 4 વખત, એથી વધારે નહીં બાફવું પડે. મોટું તપેલું હોય તો અહીંયા 5 લીટરનું તપેલું છે મારી પાસે, એમાં મેં બાફ્યું છે. મિક્સ કરી કવર કરી અને 4 મિનિટ જેવો સમય થાય એટલે ફરી આપણે ઉપર નીચે કરી દઈશું. પહેલી વાર તમારે થોડું ઉપર નીચે આ રીતે ગરમ પાણીમાં કરી દેવાનું, એટલે સરસ બફાઈ જશે. અને વેફર બાફવા માટે કેવી વેફર રાખવાની છે પણ હું તમને આગળ જણાવી દઉં છું. આ રીતે મિક્સ કરી અહીંયા ચેક કરી લેવાનું. વેફર તમને દબાવો ને તો કાચી કડક હોવી જોઈએ, આમ ખાવામાં બફાઈ જવી જોઈએ. તો હજી થોડી વાર લાગશે. 3 મિનિટ જેવું ફરી મેં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. 3 મિનિટ ફરી બાદ ઢાંકીને બાફી દીધું છે. હવે ફરી આપણે ચેક કરી લેવાનું છે કે તમે હાથમાં લ્યો તો છીણ તમને મેશ ન થવું જોઈએ બાફેલા બટેટાની જેમ, નહીંતર સૂકવવામાં બિલકુલ ફાવશે નહીં. એટલે કાચું પણ ખાવામાં ન લાગવું જોઈએ. અને હથેળીથી તમે ચેક કરો આંગળીથી તો તમને બફાઈ ગયેલું પણ ચેપાય એટલું પણ બફાઈ ગયેલું ના લાગવું જોઈએ. બધું છીણ છે આપણે આ રીતે કાઢી લેવાનું છે. અને ફરી આપણે નવું છીણ એમાં એડ કરી દઈશું. હવે હું તમને આંગળીમાં લઈને બતાવું કે જે છીણ આપણે બફાઈને રેડી થઈ જાય, જો તમે મોઢામાં નાખો તો તમને કચાશ ના આવે. અને હાથથી ચેપો તો ચેપાવું ના જોઈએ, જેથી છીણ છે ને એકદમ સરસ બનશે. સુકાવામાં પણ તમને સરળતા રહેશે.
તો અહીંયા આપણું પરફેક્ટ બની ગયું છે. આ રીતે આપણે છીણ બનાવવાનું છે, વધારે પડતું બાફવાનું પણ નથી. સરસ આપણે કાતરી બનીને તૈયાર થશે. હવે બધું છીણ આ રીતે મેં બાફીને તૈયાર કરી દીધું છે અને અહીંયા મેં છીણને સૂકવી દીધું છે. રાત્રિનો સમય છે, છીણને આપણે છાયામાં જ સૂકવ્યું હતું. રાત્રે રૂમમાં જ, મેં તડકામાં સૂકવ્યું નથી. હવે સવારે તમે જોશો તો આ રીતે તમને છીણ છે એ સરસ એની મેળે જ સુકાઈ ગયું છે. તો આપણે એને પછી ભેગું કરી લઈશું અને હું તમને બતાવી પણ દઉં આગળ કે કેવું આપણું છીણ બન્યું છે. જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે. અહીંયા બધું છીણ મેં ભેગું કરી લીધું છે. એકદમ સફેદ તમે જોઈ શકો છો બનીને તૈયાર થયું છે. જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો સવારે તમે લઈ અને બહાર થોડીવાર માટે સૂકવી દો તો પણ સરસ ખખડી જશે. તો આ રીતે ભેજ ના રહેવો જોઈએ, એકદમ સરસ સુકાઈ જવું જોઈએ છે અને એકદમ સફેદ જ બનશે. અત્યારે સિઝન છે તો આ રીતે તમે બનાવશો તો તમારી નો ફેલ રેસીપી છે. ક્યારેય પણ લાલ પણ નહીં થાય અને છીણ એક પરફેક્ટ જ બનશે. મીઠું તમારે ચેક કરી લેવાનું ખાસ કે ખાવામાં તમને મોરી લાગવી જોઈએ. બફાતા એ સુકાતા એ મીઠાવાળી થઈ જશે. વધારે મીઠું હશે તો ખાવામાં ભાવશે નહીં. હવે આપણે છીણ તળીને પણ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો તેલમાં આપણે નાખીએ તો એકદમ વ્હાઈટ આપણું તળાઈને તૈયાર થયું છે. આ છીણ તમે 2 વર્ષ વેફર રાખશો તો પણ તમારું લાલ નહીં થાય. ઘણા લોકો કહેતા હોય કે વેફર છે એ જૂની થતાં લાલ થઈ જાય છે. તો મેં સાંભળ્યું છે કે ફટકડી નાખવાથી આપણે છેલ્લે સાચવીએ છીએ ત્યારે લાંબો સમય જતાં એ વેફર લાલ થઈ જાય છે. પરંતુ અમારા ઘરમાં અમે ફટકડી ક્યારેય વાપરતા જ નથી. લીંબુનો રસ જ વાપરીએ છીએ અને વેફર બહુ સરસ બને છે. તો તમે એકવાર ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી આ છીણની રેસીપી કેવી લાગી છે. અને આખા વર્ષ માટે બધી જ પ્રકારની વેફર મારી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ઘણી બધા પ્રકારના વિડીયો મેં શેર કરેલા છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.